એના દુખડા ના કરો જનની બિચારી શું કરે એક માને આશા છે હોય કે મારો દીકરો હોય અને કાલે લેડિયા ગણપણો મારો સહારો બને મને પાણી પાલો લાવીને તો બહુ થઈ ગયું બાકી એને ખાવાની પડી રૂપિયાની પડી લુગડાની પડી પણ આમાં પોતાનો દીકરો નથી રોજ દેવ મંદિરમાં જાય રોજ શિવા ચાકરી કરે ભગવાન ઠંડા પાણીમાં નદીમાં જાય અને ધીરે ધીરે વાત કરે કઈ મારા એ ખવાશે મારી ખોટ ભાગશે મારા એટલે આ ભજનમાં કવિની રચના છે ત્યારે કે મારી નદે નવારા ये गाना बाटे मरी जा तुझे दिखना बाटे सुखी राखी मारो रनो जाव दे अपने अपना भरेला एक माने हेली में अक्षर को याद करे तो भाई तो ठीक से जान दा बड़े बड़े करे ये भगवान तो कवाई से बाटी की कोट से बड़ा वाला ए बड़ा भैया ए प्रभु कनु भाई भाई दिशवाई का गान भगवान की रचना भगवान प्रार्थना करना मगन
પાણીમાં નાઈ ત્યારે ભગવાનને કહ્યું કે રોજ મારી સેવા જાગરા કરી છે લાયા ધૂપ ભાગ્યા જેવું લાગે લાયા ધૂપ ભાગ્યા જેવું લાગે લાયા હવાશર માટીની ખોટ છે તો ભગવાન આવે છે જરા ગમતો વિચારી ભગવાનનો યાદ કરવો ભગવાનનો યાદ કરવો એને દીકરાનો નમસ્તો એના ભગવાનયા હરખયા રે દીકરાના એના ભગવાનયા એટલે માને હરે હરિયો કે મારા વાલાએ મારી ભાઈ જોયો મારે હવાશે માટીની ખોટ વાગી આવે મારે કોઈ જુદા કરાવે કે મારા ભાઈ ગણપતનો સહારો મારું એટલે બાનો પાન મારી દિયો અમારા ભાઈ એમના પ્રતિ 100 મુદ્દા આવે છે ભગવાન કે રાખી રાખો એટલે પોતાની માના અને માયા ધીરે ધીરે આગળ શું પોતાની માં પાસે મારો દીકરો બગડી જાય છે લોકોની સોબત ચડી છે એટલે લાઈ બે ચોપડીઓ ભણાવવા દીકરાને ભણાવવાનો દીકરો ભણીને મોટો થયો પણ પોતાના માટે માના માટે નહીં આગળ કવિ કહે વાતો કરવા લાગ્યા આ જવાન જેવો દીકરો છે ઋષિ આ તારો દીકરો તને કઈ ઘાતેવાળો કરી દે એને કઈ પરણાઈ દે પોતાની માં બેઠી મનમાં વિચાર કરે ભગવાન મારી નથી જોતી ડોકરો મારી જોડે અને મારા દીકરાના લગ્ન કઈ કરાવવા વિચારો કરે મારા વિચારો પોતાની કઈ વાંધો નહીં મારો દીકરો છે થોડું વધારે નથી પછી મારા મારા બેઠું ખાવા અત્યારે મારા દીકરાને પાછી મારી પાયા બંધ કરી ત્યારે
હે પાના ધરતી ભરતના બાદલ ગોતી હોને બેસી ઓયા કરતી રે કનાના માતે લોકોની મજૂરી લોકોના દૈના દરે વાહન કહે વાજો બાબર પોતાના દીકરાને થાકી જાય છે ઘોડે બેસી લડવું આવે અરે ભગવાન મારો દીકરો ઉભો લાયક છે મને તો કઈ પણ નથી મારો જોડે ધન કે દીકરો મારા દીકરાના લગ્ન કેવી રીતે કરું પણ કઈ વાતો નહીં રૂપિયા પ્યાની જોડે ભરી મેળા ન હોય લાઈ ઓછી વાત કરવા દે અને મારા દીકરાના લગ્ન કરવા દે એ મામા ભેલો કીધો દીકરાનો લગ્ન લીધો ઘરની લક્ષણ કહેવાય માએ દેવો દીકરાને રહું ઘરે લાવ્યા એક દિવસ બે દિવસ અઠવાડિયું બીજ્યું પછી માએ કીધું બેટા બહુ બેટા આયુ કરો એટલે બાપ બહુ લાગ્યો પણ ચોક તારે બહુ શું કહેવાનું ગમે ત્યાં તો મારા દીકરાને બહુ છે મારે ઘરમાં દબાઈ જાય બહાર નહીં પાડવું એટલે સાસુ છોકરો ક્રમેથી ઘેર આવ્યો અને વવે દીકરાને ચડાયો તારી માં તો તારી માં તો એટલે બાપ કહેવતમાં કીધું તો વહુ હોય ત્યાં સુધી માના હોય માનો કે કઈનું મોને માં કે કરે અને વહુ આવી જાય પછી વહુ નો થઈ જાય મારા બેટા હાચું માનાને હોવા થઈ જાય એટલે વવે કીધું એના ધણી તા દીકરાને તો કંપની છે આગળ શું છે મણી નદીએ બાબા તારે દીકરાના બાપે મણી દાદા
પોતાની કઈ એના ધણી ચડાવે છે ત્યારે આગળ દોષ થાય છે દીકરો મને પોતાના દીધા દીકરો મને જેનો બાપ મને નું કાકા નું બોલે અને જેની માં મને મામા મોહાર છે મના વિલા આપણા મને પુરુષો ये जी આપણા માને આપો આપણા હાચા હાલાત છે જો સમય મળે ને તો બધા દીકરાઓને કહું છું કે કોઈ થોડો સમય કાઢી તારી માની જોડે રહેજો બાપાની જોડે રહેજો તમને સારું લાગશે થોડો સમય કાઢજો એટલે બાપ એ સમય આખો બદલી જશે અને એ તો બાપ તમે ભગવાનની ભક્તિ કરો ને અને મા બાપની ભક્તિ કરો તો ભગવાનને બહુ સારું લાગે આ બાજુ દીકરા માટે દુઃખ વેઠ્યું તારી મજૂરી કરી લેવું બીજું અને દીકરાની વહુને ઘેર ઘેર આયા શું કરવા કરું રાખવા માટે ત્યારે વહુ ભગવાનને માનો નહીં માને ખોટા મેણા કીધા બાત તું ખોટી મારી વહુ ખોટી નહીં એટલે માં કે મારો દીકરો માનો હોય આ તો પારકી નો એટલે મારે જીવવાનો અધિકાર નથી જ્યાં સુધી જીવી હવે મારે જીવવું નથી પણ ગામના તમારા મારા જેવા લોકો માં જ્યારે ફરી ત્યારે તમારા મારા જેવા માણસો એ દીકરાને શું કરશે અને ગયેલી આત્મા આપણી શીતલબેનની આત્મા જ્યાં હોય એ આત્માને જલ્દી જલ્દી આપણે મારા એવી મારી મારી તો ભક્તોની પ્રાર્થના બોલી સદગુરુદેવ કૃષ્ણ